પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રીજો મંત્ર. અસૂર્યાનામ તે લોકાઃ અંધેન તમસાવૃતાઃ તાગુંસ્તે પ્રત્યાવિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ અનેજદેકં મનસો જવીયઃ નૈન દેવા આપ્નુવન પૂર્વમર્ષત તદ્ધાવતોન્યાનત્યેતિ તિષ્ઠત તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ તદેજતિ તન્નેજતિ તદ્દૂરે તદ્વદન્તિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે. અનેજદેકં મનસો જવીયઃ. આઈ થિંક આ બધી લાઈન થઈ ગઈ છે આપણી. એનતના આપનું વત પૂર્વમ અર્ષત તત અન્યાન ધાવત. બધા ગતિશીલ પદાર્થોથી પણ આગળ છે. તિષ્ઠતિ અત્યેતિ. પોતે અચળ રહી અને બધાનું અતિક્રમણ કરી જાય છે. જેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. તસ્મિન એમાં જ અધ્યસ્થ થઈને માતરિશ્વા. માતરિશ્વા એટલે વાયુનું નામ છે માતરિશ્વા. અને સમષ્ટિ વાયુના અધિષ્ઠાતો દેવતા છે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ એટલે ઈશ્વર. તો જે ઈશ્વર છે એ શું કરે છે? અપહ દધાતિ એટલે કે પ્રાણીઓના કર્મનું ફળ એને આપે છે. તો કર્મનો મતલબ ક્યાં શબ્દ કર્મ લીધો અહીંયા? કર્મ શબ્દ લખ્યો તમારા મંત્રમાં છે ક્યાંય? ચોથા મંત્રમાં હા અપહ જલ. જલને કર્મકાંડમાં અત્યંત જરૂરી માનવામાં આવ્યું છે ને એ ઉપલક્ષણ છે. અને જળ દ્વારા કર્મકાંડ ને કર્મકાંડ દ્વારા કર્મ. એટલે ભગવાન ભાષ્યકાર અહીંયા એવો સરસ અર્થ સમજાવે છે કે કર્મનું ફળ છે એ આ જ પરમાત્મા આપે છે. લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે આ ઉપનિષદ થોડુંક કવિત્વની પરિભાષામાં છે. એટલે થોડું આપણે ક્યારેક એવું લાગે આનો મતલબ શું થાય. હવે આના સંદર્ભમાં અખંડાનંદજી મહારાજે ખૂબ સુંદર મજાનું ચિંતન આપણું જે પણ કંઈ ક્લાસમાં જે પણ કંઈ લેવાય છે એ સ્વામી પરમાર્થાનંદી છે અમારા ચેન્નઈવાળા. એમના અંગ્રેજીમાં પ્રવચનો છે. એમને એકના જ અવેલેબલ છે ઈશા ભાષ્યો ઉપર. એટલે એમની ટોક અને અખંડાનંદજી મહારાજનું આ બેઝિક પુસ્તક આ બંનેના આધારે આપણે આખું ચિંતન અહીંયા વિચારીએ છીએ. અને પછી આપણે આપણા રીતે આપણા એક્ઝામ્પલોને આપણી સમસ્યાઓને એને ધ્યાનમાં રાખીને આખું ચિંતનની યાત્રા ચાલે છે. તમને ખ્યાલ આવે કે આ કોઈ મૌલિક ચિંતન નથી. આ કોઈ કોપીરાઇટ નથી કે ભાઈ મેં કીધું એટલે મારું જ છે એવું નથી. આ ઉપરથી પરંપરામાંથી આવતું આવા મહાન આચાર્યોનો આપણે સંગ કરી અને પછી આપણે એનું ચિંતન કરીએ છીએ. હવે જો એક શબ્દ છે આની અંદર અનેજત. એજ્રુ કંપને લાસ્ટ ટાઈમ મેં તમે કીધું તાનો મતલબ શું થાય? અનેજત છે ને ઉપનિષદમાં શબ્દ છે અનેજત. અનેજતનો મતલબ થાય કે આત્મા ચલતા નહીં હૈ. એજત એજ્રુ કંપને એજત શબ્દ બનતા હૈ જેનો અર્થ થાય કંપાય. એજ્રુ એજત એટલે કંપાય. અનેજત એટલે સ્થિર.
તો ચલતા નહીં, એ આત્મા છે એ સ્થિર છે. હવે આત્મા સ્થિર છે એનો અર્થ એવો થાય કે આત્મા જગતમાં દરેક પદાર્થ ગતિશીલ છે. કોઈ પણ પદાર્થ સ્થિર છે જ નહીં જગતની અંદર, બધું ગતિશીલ છે. તો એ ગતિશીલ છે એટલે ગતિ, ગતિ એટલે પ્રાણ. આપણે ત્યાં વ્યવહારમાં એવું કે પ્રાણ ગતિશીલ હોય, એટલે બધું પ્રાણની જેમ ગતિશીલ છે. અને બીજો શબ્દ છે સમય, ટાઈમ, કે જેમાં બધું પરિવર્તન પામે છે. એટલે જ્યારે એમ કે અનેજત આત્મા સ્થિર છે, એનો મતલબ કે આત્મા સંસારના બધા જ પદાર્થથી જુદો છે. જેટલું પણ દેખાય છે એનાથી આત્મા જુદો છે. આત્માના સ્વરૂપમાં ન તો કોઈ વિકાર થાય છે, ન તો આત્માની કોઈ ગતિ થાય છે. એટલે આત્મા સમયથી પર હોવાને કારણે કોઈ વિકાર નથી અને આત્મા કોઈ પ્રકારની ગતિ કરતો નથી. એવો અર્થ અહીંયા અકનંદજી મહારાજે કહ્યો છે. आत्मा निष्कंप है, अपरिणामी, निर्विकार एवं एक रस है. उसके अपने स्वरूप निष्कंपता से कभी प्रच्युति नहीं होती. પછી એકમ, એકમનો શું અર્થ થાય? હે, ચલો લોજિકલ આન્સર. એકમ એટલે એકમ, લોજિક. એકમ એટલે એકમ એટલે જે અનેક નથી તે. સી લોજિક. એકમ એનું વિરોધી શું હોય? અનેકમ. તો જે અનેકમ નથી તે. અનેકમ આટલું બધું જગતમાં દેખાય છે એ બધું વિવિધ છે, પણ આત્મા છે એ એક જ છે. એટલે દ્વિતીયા દ્વે ભયમ ભવતી. આ બે જે છે ને એ આત્મા નથી. આત્મા હંમેશા એક જ હોય. અને જે બે દેખાય છે તો બે શું કામ દેખાય છે? એકમ સદ વિપ્રા બહુધા વદંતી. સત્ય એક જ છે, અલગ અલગ રીતે એને જોવામાં આવે તો એ જે સત્ય છે એને વેદાંતમાં વિવર્ત કહેવામાં આવે છે. આ વિવર્ત શબ્દ તમને કોઈ સાંભળેલો છે? વિવર્ત, વિવર્ત શબ્દ થી પરિચિત છો કે કેમ? વિવર્ત ક્યાંક સાંભળેલું લાગે છે? નવા લોકો માટે સાવ નવું હશે, કારણ કે માંડુક્યનો અર્થ છે વિવર્ત. આજે એવા નથી માંડુક્યના અમારા સાધક, હમણાં એની પૂછો તો. વિવર્ત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ વિવર્ત. વિવર્ત એટલે એક પદાર્થ કે એક વસ્તુ કે એક આત્મા પોતાનામાં કોઈ પ્રકારનો વિકાર થયા વગર અનેક રૂપે દેખાય તે વિવર્ત. એક પોતાનામાં કોઈ પ્રકારનો વિકાર કર્યા વગર અનેક રૂપે થાય. આ તો તમે વ્યાખ્યા સમજાવી પાવો, પ્રેક્ટિકલ શક્ય છે સ્વામીજી? એક હોય ને એમાં કોઈ વિકાર ના આવે અને અનેક થાય, આવું કેમ થાય? હે ના, પણ એમાં શું, આ માટીમાં એક બીજું તો બનાવો તો બે આકાર તો થયા ને, ફેરફાર તો પડ્યો એમાં. એમ ના આવે. હે સૂર્યનો પ્રકાશ એકમાંથી અનેક, સૂર્યનો પ્રકાશ સૂર્ય જેવો જોઈએ, એ પાછો ચંદ્ર ન દેખાય. અનેક દેખાય છે આપણને, બરાબર ને? વાત કોની હાલે છે? એકની. અહીંયા કોન્ટ્રાડિક્શન છે, વિરોધાભાસ છે. અહીંયા આપણે બુદ્ધિને ઊભી રાખી દઈએ. આમ કેમ થાય? અમારો અનુભવ કેનો છે? અનેકનો કે એકનો? અનેક, અનેકનો અનુભવ છે. અનેકનો અનુભવ છે. અનેક સાથે જીવીએ છીએ, અનેક સાથે જ આપણું આખું જીવન છે. અને અહીંયા ચર્ચા શેની હાલે છે કે આત્મા કેવો છે? એ એક છે. તો એક અને અનેકનું રિલેશન શું, કનેક્શન શું એક અને અનેકનું? તો એમ કહેવાય કે જો આત્મા સિવાય તો કંઈ છે જ નહીં, બધું આત્મા જ છે. પણ અનેક જે દેખાય છે એ ખરેખર જગત જે અનેક રૂપે દેખાય છે એવું જગત છે નહીં. અને ન હોય તો એક પદાર્થ જે નથી એવો અનેક રૂપે દેખાય કેવી રીતે? દેખાય છે? દેખાય છે. સ્વપ્ન જગતમાં શું થાય છે? સ્વપ્ન જગતની અંદર કેટલા પદાર્થો છે? અનેક. અચ્છા, સ્વપ્ન દ્રષ્ટા કેટલા છે? એક જ. અચ્છા, સ્વપ્ન જગતમાં અનેક પદાર્થો તમને દેખાય. સપનું આવે, સપોઝ તમે ઘરેથી નીકળ્યા અને તમે ક્યાં ગયા? ફરવા માટે જંગલમાં ગયા. જંગલમાં શું શું હોય? ચલો, હે
વાહ, માય ગોડ, વાઘ. પેલા ધડાકે બીવડાવો છો તો. ઝાડ હોય, પશુ પંખી હોય, જીવજંતુ હોય, પાણી હોય, કે સંપસ ત્યાં નિકટ જણું જતું હોય, ડુંગરા હોય, ટેકરીઓ હોય, પંખીઓ ઉડતા હોય, ગોવાળિયા હોય, કેટલું હોય. આ કેટલું બધું દેખાય તમને. તમારા સ્વપ્નમાં તમને દેખાતું જગત કેટલું અનેક. અને આ આખા અનેક જગતને જોનારા કોણ છે? એક. થયું ને, એક અને અનેક. હવે અમારા સાચું કોણ ખોટું કોણ એ નક્કી કરો. એકમાંથી અનેક સપનામાં થાય છે, થાય છે, દેખાય છે, પણ થાય છે ખરેખર? સપન દ્રષ્ટા એક છે, એ અનેકને જોવે છે. તો આવું અનેક છે એ સાચું છે? તો કે ના, સાચું થયા વગર એક છે એ અનેક રૂપે દેખાય છે. કારણ કે સ્વપ્ન જગત છે એ સ્વપ્ન દ્રષ્ટાથી જુદું હોઈ જ ન શકે. તો સ્વપ્ન દ્રષ્ટા જે છે એ જ બધું છે. આ જે સ્વપ્નમાં તમને દેખાણું, જંગલ દેખાણું, પંખી દેખાણા, પક્ષી દેખાણા, ઝરણું દેખાણું, જે દેખાણું એ બધું જ શું છે? સ્વપ્ન દ્રષ્ટા જ છે. છતાં દેખાય છે કેટલું? અનેક. અને છે વાસ્તવમાં શું? એ ખ્યાલ આવે છે? જ્ઞાન ને અજ્ઞાનમાં કેટલો ફરક છે? અજ્ઞાન કેટલું કોમન છે, બધાને દેખાય, બધાને અનુભવાય, ને જ્ઞાન રેર. એટલે આ જે જ્ઞાન છે ને, એકમ, એ એક છે. અને એ એક છે તેનો મતલબ કે અનેક છે ને એ વિવર્ત, એટલે પોતાના સ્વરૂપમાં ફેરફાર થયા વગર બીજા રૂપે દેખાય. ઇવન તમને બીજું પણ જુઓ કે દોરડી પડી હોય અને સર્પ દેખાય, તો દોરડી સર્પ રૂપે થાય છે કે દેખાય છે? તો એમાં દોરડી છે, સર્પ છે, એ બંને વાક્યમાં છે કોને લાગુ પડે? દોરડીને કે સર્પને? દોરડીને લાગુ પડે. જ્યારે સર્પ દેખાય ત્યારે સર્પ છે પણ કોને લાગ્યું? સર્પને. તો શું કામ? એ તો છે નહીં, તો શું કામ દેખાય સર્પ? શું કામ દેખાય? દોરડીમાં સર્પ દેખાય શું કામ? છે તો નહીં. છે પણ દોરડીનું છે કે સર્પનું છે? દોરડીનું. તો સર્પ શું કામ દેખાય છે? કારણ કે અવિદ્યા. ધેટ ઇઝ કોલ્ડ અવિદ્યા. અવિદ્યાનો મતલબ કે પદાર્થ હોય, દેખાય નહીં. બરાબર ને? તો તમે એક છો ને, બરાબર? તો તમે સ્વપ્ન દ્રષ્ટા છો. તો સ્વપ્ન દ્રષ્ટા જ બ્રહ્મ છે, એ જ ઈશ્વર છે, એ જ અપરિવર્તનશીલ છે, એ જ સમયની બહાર છે. તો એ એક સત્ય છે. અને દેખાતું અનેક દેખાતું જગત છે એ વિવર છે. પણ સ્વામીજી અમને નથી દેખાતું ને, એ તો નથી દેખાય ને. તમને સર્પ દેખાય. શું કામ સર્પ દેખાય? અવિદ્યાવાન. આ અવિદ્યા છે ને વિદ્યાવાળા શું દેખાય? દોરડું. એમ વિદ્યાવાળાને એક બ્રહ્મ, અને તદ બ્રહ્મ અહમ અસ્મી. તે બ્રહ્મ હું છું, આ દેખાય. અને જેને જેવું દેખાય ને એવું ઈ જીવે વ્યવહારમાં. પછી આગળ હવે આવવાના પછીનો કે આવું બધું સમજાઈ જાય સ્વામીજી, તો પછી અમારા વ્યવહારમાં શું ફેર પડે? કારણ કે તમે કહો ત્યારે સમજાઈ જ જાય છે અમને. ધારો કે અમે સમજાઈ જ ગયું છે, તો પછી અમારા વ્યવહારમાં ડિફરન્સ ક્યાં આવે? અમારા જીવનમાં ફરક શું પડે? કારણ કે આપણે બ્રહ્મને સમજીને બ્રહ્મનું જ્ઞાન મેળવીએ એ તો આમ લાગે કે બરાબર છે, પણ સૌથી વધુ આપણને ઇફેક્ટ આપણે કોણ કઈ વસ્તુ આપે કે વ્યવહારમાં આવે છે કે નહીં? મારા જીવનના વ્યવહારમાં એ આવે? શું મારા જીવનના વ્યવહારના પ્રશ્નોને સોલ્વ કરે? જે પ્રશ્નથી હું પીડાઉં છું એમાંથી મને આ જ્ઞાન મુક્ત કરે? કારણ કે જ્ઞાન તો સમજાય એવું છે. તમારું લોજિક છે, લોજિક મીન્સ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ સમજાય છે. અમારે બેન કહેતા હતા કે સ્વામીજી જ્યારે એક્ઝામ્પલ આપે ને, એક્ઝામ્પલ સમજાઈ જાય, પણ એક્ઝામ્પલ ઉપરથી આપણા ઉપર આવે ને ત્યાં વાંધો પડે કે ઈ નહીં સ્વામીજી. વાય નહીં? કેમ નહીં? કેમ કે અહીંયા કંઈક મિસિંગ પાર્ટ છે ને આપણે એના પર જ કામ કરીએ છીએ કે એવું મિસિંગ પાર્ટ. એ બેને જે મને પ્રશ્ન કર્યો ને, એટલે હું વિચારું છું કે તમારા માઇન્ડની અંદર પણ આ મિસિંગ પાર્ટ હશે. તમે કયો તો છો બધું અને સમજાઈ તો જાય છે, પણ તો શું થાય? એમ ધારો કે અમે સમજી, ચલો હું એક છું, હું બ્રહ્મ છું, હું અપરિવર્તનશીલ છું, સમયથી પર છું, આવું સમજાઈ જાય તો શું થાય? તો તમારે મને કહેવું પડે કે તમારા કેટલા બધા મિસકન્સેપ્શન્સ, તમારા ખોટા કન્ક્લુઝન્સ,
તમારે ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે એ બધી રિમૂવ થાય કે ન થાય? સમજાય તો થાય. અને એ ખોટા વિચાર રિમૂવ થાય તો શું થાય? અરે જીવન હળવું થઈ જાય, એકદમ શાંતિ થઈ જાય. અરે વાહ, હેપી હેપી ટુ મીટ મી. ક્લાસનું નામ શું છે? હેપી ટુ મીટ મી. મને મળીને થયેલો આનંદ. ખબર નહીં, આ તો સાવ ખોટો છે, પણ કોઈ ગોઠવો છે ઇંગ્લિશમાં, શું કહેવાય એને, કે હા મને મળીને આજે મને બહુ આનંદ થયો. નાઇસ નાઇસ ટુ મીટ મી. નાઇસ ટુ મીટ યુ નહીં, નાઇસ ટુ મીટ મી. તો અહીંયા એકમ છે, એકમનો અર્થ કરે છે અહીંયા, એકનો મતલબ છે અનેક નથી, તે એકમ. પછી બધી ચર્ચા લાંબી લાંબી છે, જેમાં આપણે જતા નથી. ઇન્દ્રિયના સંદર્ભમાં છે કે આ બધી ઇન્દ્રિય છે. પૂર્વમર્શત શબ્દ આપ્યો હતો ને, ઇન્દ્રિય એટલે દેવા, દેવાનો મતલબ ઇન્દ્રિય, પ્રકાશક છે તે. તો ઇન્દ્રિયો બધા પદાર્થને પ્રકાશે છે, પણ આ ઇન્દ્રિયો ક્યારેય પણ આત્માને પ્રકાશી શકે નહીં. કેમ ન પ્રકાશ શકે? કેમ કે ઇન્દ્રિયોનો પ્રકાશક છે આત્મા. તો ઇન્દ્રિયો ક્યાંથી આત્માને પ્રકાશ? બરાબર ને? જેમ કે પ્રશ્ન કહેવામાં આવે કે જોજો, એના વગર નહીં ચાલે મને. શું છે મારા હાથમાં? જોજો હમણાં કેવું ખબર પડે ક્યાં આપણે ભૂલ કરીએ છીએ. શું છે? માઉસ છે. એટલે ભૂલ મીન્સ ક્યાં કોઈ વસ્તુ આપણા ધ્યાનમાં નથી આવતી. આ માઉસ તમે જુઓ છો, કેવા કલરનું છે? કેવી ખબર પડે કે કાળા કલરનું છે? કઈ ઇન્દ્રિય? ઓ, આંખ તમારી જોવે છે? હા, તો આંખ જોવે છે ને? આંખથી ખબર કલરનું જ્ઞાન કેમ થયું તમને? પ્રકાશથી. પણ કોના દ્વારા? પ્રકાશથી. કાનથી ખબર પડે કે ઇન્દ્રિય છે? તો આંખથી જ ખબર પડે તમને. તો આંખ તમારી જોવે છે. કોને જોવે છે? માઉસને. હું કહું છું કે તમારી આંખ જોતી નથી. તમે શું કહો છો? જોવે છે? મને વિશ્વાસ ના, તમે જોતી નથી તમારી આંખ. તમારી આંખ જોવે છે એમ તમને કેમ ખબર પડે? જોજો, હે દેખાય છે. તમારી આંખને માઉસ દેખાય છે, બરાબર ને? તમે શું કહો છો? તમારી આંખ જોવે છે. તો આંખ જોવે છે એ કોણ જોવે છે? હવે જવાબમાં અટકી રહેશો. આંખ જોવે છે. આંખ જોવે છે. જોતી આંખને પણ કોક છે કે જેને ખબર પડે છે કે આંખ જોવે છે અને આંખ જોતી. મને દેખાતું નથી કાંઈ. લાઈટ ધારો કે બંધ કરી નાખી આપણે, તો તમે શું કહેશો? મને દેખાતું નથી. લાઈટ કરો ત્યારે મને દેખાય છે. તો મને દેખાય છે અને મને દેખાતું નથી. તો જ્યારે તમારે અંધારું હોય તો અંધારાનો પ્રકાશક કોણ છે કે જેને અંધારાનું ભાન થાય છે? આંખ તો નથી. આંખ તો કાંઈ દેખાતું નથી. મારી આંખ જોતી નથી અને મારી આંખ જોવે છે. તો આંખ જોતી નથી કે આંખ જોવે છે, એને જોવા માટે આંખની જરૂર પડે? કોઈક મને પૂછે સામે જાય ક્લાસ કેવો હશે, સહેલો કે અઘરો? મેં તો સહેલો હશે, તો કાંઈ નથી. મને ખબર ટોપિક આવશે. આંખ જોવે, આંખને બધું જોવો છો, પણ આંખને કોઈક જોવે છે કે આંખ જોવે છે કે નહીં? એ જે જોવે છે એ આંખથી જોવે કે આંખ વગર જોવે? તમને ખ્યાલ તો છે કે તમે ઉપનિષદના ક્લાસ બેઠા છો, ગીતાજીના ક્લાસ નથી. આ રામાયણની ને મહાભારતની કથા નથી, ઉપનિષદ છે. પ્રશ્ન આખો એ છે આંખને કોણ જોવે છે? એટલે આંખનું જ્ઞાન કોકને થાય છે. ને આંખની જગ્યાએ બધી વસ્તુને, એક માત્ર આંખ નહીં, આ તો મેં એક્ઝામ્પલ આપ્યું. આંખની હારે બધું જ, એવરીથિંગ. અરે જ્ઞાનેન્દ્ર, પણ જ્ઞાનેન્દ્ર કોણ જોવે છે? તે તમારે કેવું પણ કોક તો છે કે જેને ખબર પડે છે. અચ્છા, જેમ આંખ તમારા માટે, જેમ આંખ માટે આખું જગત વિષય બને છે, એમ આંખ પણ કોક માટે વિષય બને છે. કરેક્ટ? મારો મુદ્દો એ છે, બરાબર? જેમ કે તમારું મન, તમારું મન છે એ જગતના અનુભવોથી પ્રભાવિત થાય છે કે નહીં? કેવું થાય છે?
ના એમાં જો આ થોડુંક પ્રોબ્લેમ થઈ જાય ને તો નાની નાની વસ્તુમાં થયા કરે અનુભવ. નાનું થાય ને આપણે બહુ મોટું દેખાય. એમાં પ્રોબ્લેમ વ્યક્તિનો છે નહીં, પણ દેખાય જ મોટું. હવે એ ક્યાં થાય છે? મનમાં. તો મનમાં આ બધું અનુભવ તમને થાય. તો મનમાં આ જે અનુભવ થાય એને કોઈ જાણે છે? હવે મને કહેજો, જગતને જાણવા માટે જ્ઞાનેન્દ્રિયને વર્ક કરવા માટે મન જોઈએ. મન હોય તો બધાનું જ્ઞાન થાય તમને. તો મન છે એવું જ્ઞાન જેને થાય છે એ જ્ઞાન માટે એને મન જોઈએ. મન વગર મનનું જ્ઞાન થાય, આંખ વગર આંખનું જ્ઞાન થાય. તો જેને જ્ઞાન થાય છે એ કંઈક જુદી જ વસ્તુ છે. આપણે આખું જગત ઇન્દ્રિયોને મનથી અંતઃકરણથી આપણે અનુભવીએ છીએ, પણ આ અંતઃકરણ અને ઇન્દ્રિયોને જાણનારો જે છે ને એને આ જાણવા માટે નથી એને ઇન્દ્રિયની જરૂર, નથી એને અંતઃકરણની જરૂર. હવે એ કોઈક છે જે જાણનારો છે, તેનો મતલબ એમ જાણનારા આની કાંઈ જરૂર નથી. આ તો સાધન છે ને વ્યવહાર છે ને વ્યવહાર માટે ઉપયોગી છે, બધું બરાબર છે. પણ આ ન હોય તો પણ જાણનારો તો હોય. અત્યારે તો જાણનારાને આપણે પકડીએ છીએ આ બધાના નિમિત્તે કે આ પ્રકાશથી તો રિફ્લેક્ટ કરનારો કોણ છે એમ કરીને આપણે પકડીએ છીએ. પણ જ્યારે ત્યાં પહોંચી જઈએ પછી એમ ખબર પડે કે આ મન અને ઇન્દ્રિય ન હોય તો પણ એ તો રહે જ છે. અને એ જે રહે છે ને એ કોન્શિયસ છે. શું કહેવાય ને ગુજરાતીમાં? સભાન. સભાનનો મતલબ શું થાય? સભાન એટલે હે સભાન, જેને પોતાના હોવાનું ભાન બીજા કોઈની સાધન વગર પોતાની મેળે સ્વયં થાય એને શું કહેવાય? સભાન અસ્તિત્વ. તો આ સભાન અસ્તિત્વ છે એ તમે માનો છો કે શ્રદ્ધા કરો છો કે આવું હશે? સભાન અસ્તિત્વની શરૂઆત મેં ક્યાંથી કરી? ઇન્દ્રિયથી. કે ઇન્દ્રિયનું ભાન થાય છે, પછી ઇન્દ્રિયનું કોકને ભાન થાય છે, એ આ સભાન અસ્તિત્વ. મન છે, મનથી ઇન્દ્રિયો પ્રકાશિત થાય, પણ મનને જાણનારો કોક છે એ સભાન અસ્તિત્વ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આવી ગયું એમાં. આખું જગત એમાં આવી ગયું. આખા જગતનું ભાન જેને થાય સભાન અસ્તિત્વ. સભાનનો મતલબ છે જેને હોવા પણ ભાન પોતાની મેળે થાય. બીજો અર્થ છે સભાન અસ્તિત્વ એટલે એવું અસ્તિત્વ કે જેને બીજા કોઈને જાણવું હોય તો એના માટે એને કોઈ સાધનની અપેક્ષા નથી. નિરપેક્ષ. ઇન્દ્રિયોને વિષયોનું જ્ઞાન થવું હોય તો પ્રકાશ જોઈએ, બીજા બધા તત્વો જોઈએ તો ઇન્દ્રિયનું જ્ઞાન થાય. ઇવન મન હોય તો ઇન્દ્રિયનું જ્ઞાન થાય. મનને પણ બધી વસ્તુનું જ્ઞાન થવા માટે શું હોવું જોઈએ? મનની કન્ડિશન શું છે? કોઈ પદાર્થનું જ્ઞાન થાય એ વખતે મન હાજર હોય તો મનની કન્ડિશન શું છે? મનને બીજા પદાર્થનું તો ભાન થાય જ્યારે વેરી ગુડ જાગ્રત હોય ત્યારે. જો મન સૂઈ જાય તો ઉંદરડો આવીને ફરી જાય. એ છગનભાઈના પેટ ઉપર જવાની એવી મજા આવે. મધ્યપ્રદેશ જે મોટો કર્યો છે ઠેકડા મારી એને ખબર ન પડે. છગનભાઈ ઘર ફર ઘર ફર ઓલું આવે છે ને ફૂક આમ મારી મારીને પગ તમારો ખાઈ જાય. છછુંદર અહીંયા કચ્છમાં શું કેમ? ઘૂસ ઘૂસ. હા એ આવે અને આમ બટકું પર ખબર ન પડે કેમ ફૂક માર ઠંડુ ન લાગે. સવારે ગયો તો કેટલું ખાઈ ગયા હોય. એનો મતલબ કે એ છે, પણ જ્યારે હતું તું એનું કામ કરતા હતા ત્યારે તમારું મન ત્યારે અવેલેબલ નહોતું તો ઇન્દ્રિયનું જ્ઞાન થાય નહીં. એટલે મન ન હોય એવું હોય, ઇન્દ્રિય ન હોય એવું હોય. પણ આ સભાન અસ્તિત્વ છે જે મનથી પણ વધારે ઊંડાણમાં છે. એટલે મનથી પણ વધારે ગતિશીલ એટલા માટે કહેવાય કે મન જ્યાં ગતિ કરે ને એ ઓલરેડી ત્યાં જઈને પહોંચી જાય છે. આ બધા લક્ષણો કોના છે? તો કે આત્માના લક્ષણ છે. આ એવા 7 લક્ષણો સ્વામીજી એમાં તમે ગોતવા જોઈએ ખરેખર બધા લક્ષણો નોટ બનાવતા હો ને તો આ 7 લક્ષણો સ્વામીજીએ ગણ્યા છે. પૂર્વ મર્ષત, પછી આત્માનો છઠ્ઠો છે તદ્ધાવતો અન્ય અત્યેતિ તિષ્ઠત, એ સ્થિર રહીને બીજા દોડાવાળાને અતિક્રમણ કરી જાય છે. આ બધી ચર્ચાઓ આપણે લાસ્ટ ટાઈમ જોઈતી. બરાબર.
સરસ. કેટલા ઓપરેશન ભણ્યા છો તમે બધા? તેમાં ઓ જોશ ગ્લાસ પાણી. કેટલા ઓપરેશન ભણ્યા છો ત્યાં સુધી? હે 6 ઓપરેશન ભણ્યા છો ને? ઓકે. હવે 1 2 3 4 5 6 7 8 8 લાઈન છે ને કોના આના જવાબ દેવાનો છે? જે લોકો 8 ઉપનિષદ ભણેલા. 7 ને 6 7મું ચાલુ છે ને? જેને જેને આ 7 ઉપનિષદ ભણ્યા છે એના માટે જ પ્રશ્ન છે. બીજા તો ખાલી સાંભળજો જ. બરાબર? એને સમજાવવાનું છે કે આમાં શું. એટલે તમને લાગે કે સ્વામીજી આજે કેવો હાઈ લેવલનો ક્લાસ લે છે, પણ તમને ખબર નથી કે હાઈ લેવલ તો કાંઈ નથી. હવે સાંભળજો. હાઈ લેવલનો મતલબ છે ટેકનિકલ ડિસ્કશન વાળા શબ્દો વાળો ક્લાસ. આખો જે વર્ગ થયો ને આપણો, આખો જે ક્લાસ જોયો ને આપણે આ ચોથા મંત્રનો, એનું સારાંશ અખંડાનંદજી મહારાજ આપે છે. જરા સાંભળજો આ સ્વામીજી શું કહે છે. इस प्रसंग में द्रष्टव्य यह है कि श्रुति एक और तस्मिन वाच्य निरुपाधिक आत्म चैतन्य का और मातरिश्वा पदवाच्य सूत्रात्मा का अभेद स्थापित करती है. समझाई गયું? 6 ઉપનિષદ વાળા નવા તો ટ્રાય જ ન કરજો. નવાને એક જ મને વસ્તુ તમે એક્સપિરિયન્સ આપો કે આવતા વખતે ફરી ક્લાસમાં આવશો તો જ હું વાંચવા. તમે ભાગી જશો કે હા સ્વામીજી શું તમે ચાલુ કર્યું. इस प्रसंग में द्रष्टव्य આ આખો જે મંત્ર ચોથો મંત્ર જોયો સમજાઈશ ને પહેલા તમે સાંભળી લ્યો ને ખબર પડી જશે. मुख्य समानाधिकरण की प्रक्रिया से एकत्व साबित કર્યું. तो दूसरी ओर तस्मिन पदवाच्य निरुपाधिक आत्मा चैतन्य का और आपोदधाती क्रिया के फलस्वरूप इस जड़ चेतनात्मक सृष्टि का अभेद स्थापित करती है. बाध समानाधिकरण की प्रक्रिया से स्वामी जी बाध समानाधिकरण प्रक्रिया है, उससे साबित होता है कि दूसरा दिखता है मगर है नहीं. मानो श्रुति यह कहना चाहते हैं कि आत्मा वह चैतन्य है जिसमें नियंता नियम्य का अथवा कारण कार्य का तात्विक भेद नहीं है. इस बात को अभी नेक्स्ट 5वें मंत्र में हम देखने जा रहे हैं. કેટલા? પ્રકાશભાઈ ઉભા છે. પ્રકાશ ઉભા છે. શું કહે છે? સમજાય બધું છે પણ શું સમજાવ કોઈ પૂછે તો ખબર ન પડે. સમજાવ એમ ફીલ થાય. હે ઓકે. તો આજે છે ને તમને રાજુભાઈને આજ નથી રાજુભાઈ શ્યામભાઈને કહું છું આને એક ફોટો પાડી અને ગ્રુપમાં મૂકી દો અને આનો અર્થ કોક મને પછી સમજાવજો શું મતલબ થાય. તમે 5 વખત વાંચો 25 વખત વાંચો. મુખ્ય સામાનાધિકરણ્ય એક, પછી બાધ સામાનાધિકરણ્ય 2. બસ આ ખાલી 2 શબ્દ મને સમજાવી દેજો, બાકી બધું હું સમજી ગયો છું. બાકી બધું આમ કાંઈ પ્રોબ્લેમ નથી. આપણે હવે આ તો જસ્ટ તમને કહેવા માટે, પણ જે તમને મેં સમજાવ્યું ને એ જ વાત છે. પણ થોડી ટેકનિકલ શબ્દોની અંદર શાસ્ત્રની અંદર આવતા જે શબ્દો છે એ શબ્દોના સથવારે સમજાવી છે. જે લોકોને પંચદશી ભણવું હોય ને એને આ શબ્દોથી પરિચિત થવું પડે. પંચદશી ભણતા ન હોય તો ઉપનિષદમાં તો બહુ સરળ હોય, સીધું હોય, પણ આચાર્ય જ્યારે ભગવાન શંકરાચાર્ય હોય, ભગવતપાદ શંકરાચાર્યજી, તો એ તો પછી બધું બેકગ્રાઉન્ડ ધ્યાનમાં રાખીને શબ્દ મૂકતા હોય. અને અખંડાનંદજી મહારાજ ભાષ્યકારને સામે રાખીને એ પ્રવચન કરે છે. એટલે ભાષ્યકારે જે શબ્દો ઉપયોગ કર્યો હોય ને એના એ શબ્દ એને મૂક્યા છે આમાં, જેની ચર્ચા આપણે અત્યારે નથી કરતા. અને હવે આપણે પંચમ મંત્ર, 5મો જે મંત્ર છે એમાં આવીએ છીએ. મુખ્ય સામાનાધિકરણ્ય. સામાનાધિકરણમાં એવું હોય કે એક જ અધિકરણ સમાન અધિકરણ હોય. બાદ સામાનાધિકરણ્ય એક મુખ્ય સામાનાધિકરણ્ય, એક બાદ સામાનાધિકરણ્ય. જો બાદ શબ્દ મેં તમને સમજાવ્યો હતો. બાદનો મતલબ શું થાય કે એ દેખાય પણ હોય નહીં. નાશ થવું અને બાદ થવું આ ફર્ક મેં બતાવ્યો હતો. હવે તમે ધીમે ધીમે યાદ આવશે. બાદ શબ્દ સમજવો હોય તો તમારે નાશ શબ્દ સમજવો પડે. નાશ થવું અને બાદ થવું એમાં ફર્ક છે.
હા, નાશ ન થાય તો શું થાય? એનો બાધ થાય. જે હોય નહીં અને દેખાય તો એનો નાશ કેવી રીતે? તમે નાશ એટલે શું? હોવું જોઈએ તો નાશ થાય. પણ જે દેખાય છે તો એનો નાશ તમે કેવી રીતે કહી શકો? જેમ કે દૂરડીમાં સાપ દેખાય તો હવે તમે સર્પનો નાશ કરો છો પ્રકાશ કરીને કે એનો બાધ કરો છો? ખ્યાલ આવી ગયો? દેખાય છે નહીં, એ દેખાય છે તો પછી એ નથી એવું કે જ ખબર પડે? બાધ થાય. તો એટલે કહેવાય બાધ, બાધ સામાનાધિકરણ, એને બાધ સામાનાધિકરણ કહેવાય. અને એક છે મુખ્ય સામાનાધિકરણ્ય, એ થોડું ટેકનિકલ છે એટલે આજે આપણે નથી સમજતા, પણ આપણે આગળ જતા પંચદશીનો ક્લાસ આવશે ત્યારે આ બધા શબ્દોને આપણે સરસ મજાના સમજીને આપણે એમાં જવું પડશે. હવે જે પાંચમો જે મંત્ર છે, 5th વન, એ મંત્રની ચર્ચા જે મેં તમને કીધું એ પ્રમાણે વિરોધાભાસી શબ્દનો પ્રયોગ અહીંયા વારંવાર કરવામાં આવે છે ઈશાવાસ્યોપનિષદમાં. જેમ કે જો પાંચમો મંત્ર છે આ, શું કામ તમને અઘરું પડે ઉપનિષદ એટલે કહું છું. તદ એ જતી તત ન એ જતી તદ્દૂરે તદુ અંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. તત એટલે તે પરમાત્મા, એ જતી चलता भी है, आप आत्मा चलता भी है, यह आत्मा तत् एजति, एजति એટલે ચાલે છે, ગતિ છે. આ આત્મા ગતિ પણ કરે છે. તત ન એજતિ, આત્મા ગતિ કરતો. ઉપનિષદ શું છે? ઉપનિષદ શું છે? ખાલી જગ્યા પૂરી બોલો. વાહ વાહ વાહ, વેરી ગુડ. ઉપનિષદ એટલે પ્રમાણ, જ્ઞાન થવાનું પ્રમાણ, સાધન. ઉપનિષદ કે એટલે સત્ય, ધેટ્સ ઓલ. ભૂલી જાય બધું. ઉપનિષદ કે એટલે સમજાય કે ન સમજાય એ સત્ય જ હોય, કારણ કે ભગવાન સાક્ષાત પરમાત્માની વાણી એટલે ઉપનિષદ પ્રમાણનું કામ કરે. ઉપનિષદ તો ઉપનિષદ શું કે? આત્મા ચાલે છે. ઉપનિષદ શું છે? પ્રમાણ. તો પ્રમાણ કે એ સાચું હોય તો આત્મા શું કરે છે? ચાલે છે. અને પછીના વાક્યમાં શું કહે છે? ચલતા બી નહીં. તો પછી બે માંથી સાચું શું? હે ભાઈ, તમે કઈ પાર્ટીમાં છો ભાઈ? બે સાચું. બે સાચું કેવું હોય? કાં ગતિમાં ને કાં ગતિમાં નથી. પડી જશે. કાં ગતિમાં ને કાં ગતિમાં નથી. બે કેવી સાચું હોય? જે ગતિમાં હોય. હે થોડુંક મુશ્કેલ છે. હાલો કંઈક જોશું, કંઈક કરશું, કંઈક પ્રયત્ન કરશું આપણે. હાલો પછી આગળ ચાલો. પછી તદંતરસ્ય સર્વસ્ય તત અસ્ય સર્વસ્ય અંતઃ વહ ઇ સંપૂર્ણ જગત કે ભીતર ભી હૈ. જગતના પદાર્થોની અંદર હૈ. और तदु सर्वस्यास्य बाह्यतः, અને વહ इस सबके बाहर भी है. એ અંદર પણ છે જગતના પદાર્થોની અને જગતના પદાર્થોની બહાર પણ છે. એટલે તકલીફ પડે ઉપનિષદ. અમે શ્રદ્ધાવાળા છીએ, જે કે સત્ય માનીએ છીએ, પણ પ્રોબ્લેમ આવે. હાલે છે તો માનીએ છીએ. ઉપનિષદ કી જય હો જય હો જય હો. આત્મા હાલે છે. બીજું જ વાક્ય, આત્મા હાલતો નથી, જય હો. હે તમે શ્રદ્ધાવાળા છો ને, માનો, બધું માનો. એક વાક્યમાં એવું નહીં કે પાછો 5, 6, 7મા મંત્રમાં અલગ કીધું, એ જ મંત્રની પછીના શબ્દોમાં વિરોધાભાસ. એ એટલા માટે કે અહીંયા ભાષ્યકારની જરૂર પડે. ભગવાન ભાષ્યકારનો રોલ છે અહીંયા, અને આચાર્યની જરૂર પડે કે આનો વિરોધાભાસ દૂર કેવી રીતે કરો. કારણ કે જે કહે છે એવું નથી. જે કહે છે એવું હોય તો બહુ સિમ્પલ હોય, પણ અહીંયા કેવું છે કે એ તમને જે કહે છે ને એ કહેતા નથી, અને જે કહેતા નથી ને એ કહી દે છે. તો હવે સમજીએ કે ભાઈ એવું મતલબ થાય. આ જો શબ્દ છે ને એ અંદરે છે ને બહારે છે. આ શબ્દને સમજાવવા માટે હું ઘણી જગ્યાએ એક એક્ઝામ્પલ આપું છું છોકરાઓને. અંદર નથી ભેગા નથી, પણ તમને ખબર પડી જાય. એ એક્ઝામ્પલ ખબર, છોકરાનો વારંવાર પ્રશ્ન કરું કે ભગવાન ક્યાં રહીએ? ના એમ છોકરાઓ શું કે ના હે કા મંદિરમાં ને કા શું કે આપણી અંદર. ઘણે કણમાં તો બહુ પછી જવાબ આવે પાછળ. મોટા ભાગનો શું જવાબ આવે? કા મંદિરમાં ને કા
આપણા હૃદયમાં, આપણી અંદર ભગવાન રહે, મંદિરમાં ભગવાન રહે. પછીનો મારો પ્રશ્ન હોય તો આપણી બહાર કોણ છે? રાક્ષસ. કારણ કે બે જ તો છે, એક છે ભગવાન, એક છે રાક્ષસ. તો અંદર છે ભગવાન અને બહાર છે એ, એટલે મૂંઝાઈ જાય કે ના સ્વામીજી બારે ભગવાન છે, અંદર ભગવાન છે. તો પછી શું આવે? હા, હવે સમજાણું ઉપનિષદનું વાક્ય? ભગવાન અંદર પણ છે, બહાર પણ છે. અરે એને કહેવાનો મતલબ એને થોડુંક જોઈએ ડિટેલમાં છે. યહ આત્મા ચલતા ભી હૈ ઓર યહ આત્મા સ્થિર ભી હૈ. એવું કેમ થાય? એનો મતલબ એવો છે, હું તમને વસ્તુ કહું. બસ છે નહીં ઘડો જેવું કંઈ. હા યાર છે. ઓકે, જો જાદુનો કોઈ ખેલ નથી હો દક્ષાબેન. તમે એવું કંઈક તમે તમારા મનમાં શું વિચાર આવે? કશે શું વિચાર કહેતો તમે શું કરશો હવે? ને પણ જાદુ કઈ નહીં કરું. એટલે જ મેં કીધું, મેં પાણી પીધું એની પાછળનું કારણ છે, લોજિક છે. હે ઊંધો કરો વાંધો ના આવે, પડ્યું પાણી અંદર ટીપવું પડે, મારું ચોપડી ભીની થઈ જાય. જો આ મારા હાથમાં ગ્લાસ છે. ગ્લાસમાં શું છે? છે ને કે નથી? છે ને. આમાં કાંઈ નથી એટલે આકાશ છે. ગ્લાસની અંદર આકાશ છે. હવે જો આકાશ છે એ, હવે એમ કહું કે અત્યારે અહીંયા પી પોઈન્ટ પી આકાશ છે અહીંયા, બરાબર? હવે આકાશ ક્યાં જાય છે? P1 P N આકાશ ગતિ કરે છે કે નહીં? તમે પેલા મને શું કીધું? આની અંદર શું છે? આકાશ. તો હવે જે ગાડી હોય, ગાડીમાં તમે બેઠા હો તો ગાડી મૂવ કરે લોજિકલી, પ્રેક્ટિકલી. તો અંદર બેઠેલો વ્યક્તિ મૂવ કરે કે ન કરે? કયો મને. કરે જ. ગાડીમાં બેઠા છીએ, ગાડીની અંદર જે છે એ પેલા તમે કહી દો છે ગાડીમાં આ બેઠું છે, અને એ ગાડીને જ્યારે યાત્રા કરાવી તો મૂવ થાય છે. આ મૂવ થાય છે. અંદરનું જે આકાશ છે એ આકાશ ગતિ કરે છે. સમજાય કે શબ્દ શું છે? કે સૌથી પહેલા શું છે? તદ એ જતી, ગતિ કરે છે. હવે આ શબ્દ સમજાય, ઉદાહરણ સમજાય છે. આકાશ ગતિ કરે છે, અહીંયાથી અહીંયા જાય છે, આકાશ ગતિ કરે છે. અને હવે સમજવાનું છે કે આકાશ ગતિ કરતો નથી. કેવી રીતે ગતિ કરતો નથી? જેમ કે આકાશ છે, તમે એમ કહો છો કે આની અંદર આકાશ છે. પેલા બોલ્યા કે નહીં તમે? બરાબર ને? હવે હું પ્રશ્ન કરું કે આની અંદર આકાશ છે કે આ ગ્લાસ આકાશની અંદર છે? હે બે પ્રશ્ન, મારો સીધો જવાબ મને જોઈએ. સિમ્પલ, સીધી સાદી પર્સનાલિટી. પ્રશ્ન મારો એ છે કે પેલા તમે કીધું કે આ ગ્લાસમાં કાંઈ નથી એટલે આકાશ છે, તો કે આકાશ છે ને. હવે હું પ્રશ્ન કરું છું કે આ ગ્લાસમાં આકાશ છે કે આકાશની અંદર આ ગ્લાસ છે? હવે આકાશની અંદર ગ્લાસ કયો? તો ગ્લાસ ગતિ કરે, આકાશ ગતિ કરે કેમ છે? કે હવે તું કે સ્વામીજી ગજબ હો, ગજબ ગજબ. જાદુ સમજાય છે? એના માટે ટીન ટીન અહીંયા, એટલે કહું છું કે સામાન્ય માનસિકતા અને સામાન્ય બ્રેઇન છે ને એ અહીંયા કામ ન કરે. યુ નીડ અ સ્પેશિયલ એક પ્રકારની સૂક્ષ્મતા. સૂક્ષ્મ યાતું સૂક્ષ્મદર્શી ભી. ગીતાજીનો શ્લોક તમને યાદ આવે છે કે નહીં અત્યારે? કયો શ્લોક યાદ આવે? હમણાં જ આવ્યો હતો. આઈ કયો શ્લોક હતો? કયો હતો? મારું ખરાબ ન લાગે એટલા માટે. ગીતાજીમાં ભગવાન એક વાત કરી, જો આશ્ચર્ય મને લાગ્યું. શ્લોક નામ શું છે? આશ્ચર્ય વક્તા કુશલ્યસ્ય લબ્ધા, અને છેલ્લે પછી આશ્ચર્ય શ્રોતા. ભગવાન કે આ પરમ તત્વ ક્યારેય બોલી શકાતું, છતાં પણ એ બોલે છે. આચાર્યો
અહો અહો આશ્ચર્ય. અને પછી ભગવાન કહે કે હા બધા શ્રોતાઓ સમજી જાય છે. સમજાઈ ગયું સ્વામીજી? ભગવાન કે અરે તને સમજાઈ ગયું? અનએક્સપેક્ટેડ. ઘણું એક્સપેક્ટેડ હોય ઘણાના ક્વેશ્ચન્સ, અનએક્સપેક્ટેડ. સમજાઈ ગયું હો એ કે ભગવાન કે ઓહો આશ્ચર્ય. છેલ્લું આશ્ચર્ય મને બહુ ગમ્યું ભગવાનનું, એ કે આટલું સમજાવવા છતાં શ્રોતાઓ કે સ્વામીજી કાંઈ કાંઈ સમજાવવા જ પડતી, શું કહો તમે? ભગવાન કે અરે એ તો આશ્ચર્ય છે. હું નથી કહેતો, ગીતાજીમાં ભગવાન કહે છે. શું કામ કહે છે? એક શબ્દ મેં તમને કીધો હતો, આ થોડોક મોડર્ન શબ્દ છે, ક્વોન્ટમ જમ્પ. અને એ બધાને લગાવી શકે. ક્વોન્ટમ જમ્પનો મતલબ છે કે તમને અહીંથી અહીંયા, અહીંથી અહીંથી સમજાવવામાં આવે, પછી અહીંથી સીધું અહીંયા આવવું હોય ને તો વચમાં કાંઈ જ ન હોય, અને એ વ્યક્તિએ જમ્પ લગાવવો પડે. અને એને જમ્પ લગાવવા માટે ભાવનાથી ન લાગે, તમારામાં ભગવાન જોશું એમ ના હાલે, શ્રદ્ધા શું તમને સમર્પિત છે ના હાલે. એના માટે થવું જોઈએ. બુદ્ધિથી સમજાયા. મતલબ આખું એક્ઝામ્પલ શેના માટે આપ્યું ખબર છે મેં? ઉપાધિની દ્રષ્ટિએ જુઓ તો આત્મા ગતિ કરે છે, અને ઉપાધિથી મુક્ત જુઓ પોતાના સ્વરૂપમાં, આત્મા સ્વરૂપમાં, તો આત્મા ગતિ કરતો નથી. જેમ કે અત્યારે એમ કહીએ કે અત્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો સાક્ષી છે તમારા શરીરની અંદર, બરાબર ને? તો હું એમ કહું કે આપણા પોતા વિશેનું જે કન્ફ્યુઝન છે ને એ કેવું છે? તમારી જ અંદર જ્ઞાન ને અજ્ઞાન હમણાં હું બતાવું. આટલી જબરજસ્ત જ્ઞાનની ચર્ચા ચાલે છતાં પણ તમારું અજ્ઞાન હમણાં બતાવો. કારણ કે અમુક વસ્તુ એવી છે કે જે આપણે એક્ઝામ્પલથી સમજી શકીએ. આ સિદ્ધાંતિક રીતે બરાબર છે, પણ એક્ઝામ્પલ તમારે દેવા પડે, બરાબર ને? તો આપણે એક બે ત્રણ પ્રશ્નો રાખ્યા છે, પ્રશ્નોત્તરી શરૂઆત કરી. તમે અત્યારે શું કરો છો? ક્લાસમાં બેઠા છો? ક્લાસમાં બેઠા છે, ભણો છો? વેરી ગુડ, ભણો છો. અચ્છા, તો અત્યારે તમે કઈ અવસ્થામાં છો? જાગ્રતમાં છો? સૂતા હો બધા જાગી જાઓ. તમે અત્યારે કઈ અવસ્થામાં છો? જાગ્રતમાં છે. કેટલા વાગે ઉઠ્યા હતા આજે? કહી શકાય એવું તો છે? ફરજિયાત કંઈક આ થોડું મને ખબર નહીં, પર્સનલ ક્વેશ્ચન આવી ગયો, પણ મારે તમને હમણાં જ કંઈક કેવું છે. કેટલા વાગે ઉઠ્યા હતા આજે? જો ખબર પડે આમાંથી કોની ઉંમર થઈ ને કોની ઉંમર નથી થઈ, બરાબર ને? સ્વામીજી એક્ઝેક્ટ 5 વાગે ઉઠી ગઈ છું આજે. પાકું? આર યુ શ્યોર? ઓ સ્વામીજી પરફેક્ટ. કે ઉઠતા હવેથી કે મેં એલાર્મ બંધ કર્યું અને સીધો કે મોબાઈલ જોયો કે મેસેજ જોયો ને હા જો મેસેજ કર્યો છે મેં, જવાબ આપ્યો છે 5 વાગે. કે તમે રાતના કર્યો તો મેં જોયો નહીં. 5 વાગે ઉઠી. અત્યારે સભાન અવસ્થામાં જાગ્રત છો? જાગ્યા? 5 વાગ્યાના ઉઠેલા છો? વચમાં સૂતા નથી ને? તો કે ના અત્યારે જાગો છો. પછી ઘરે જશો, ભોજન કરશો, પછી સુઈ જશો. વેરી ગુડ, વારે વાહ. પછી મેં હસબે કેટલા વાગે ઉઠશો? મેચ કેટલા પછી ડિપેન્ડ કરે. ફરી પાછા ઉઠશો. ચાય 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 હમણાં 2 વીકે અનુષ્ઠાનમાં નતા આવતા. મેં તો કેમ? તો કે અમારા એ આવી જાય તો ચા મારે દેવી પડે, અનુષ્ઠાનમાં ન આવી શકો. વાહ, તમે ચા પાઓ, પછી સાંજના ફરવા જાઓ, પછી રાતના જમો, થઈ ગઈ સમર્પિત. હાવ થઈ ગયા. પછી રાતના પાછા સુઈ જાઓ, કાલે પાછા ઉઠો, બરાબર ને? આ જે આખી પ્રોસેસ છે એ કેટલી બધી સત્ય છે આપણા માટે કે હું જાગું છું, હું સુઈ જાઉં છું, હું સપનું જોઉં છું, આ બધું જ. પણ ખરેખર જોઈએ ને તો આ આખું જે અવસ્થા જે વર્ણવો છો ને એ તમારી નથી, શરીરની નથી, એ તમારી મનની અવસ્થા છે. ચેલેન્જ મને પૂછો કે ક્યારે તમને બેઠે ખબર પડે કે આ મારી અવસ્થા છે જ નહીં, હું તો પહેલેથી છું, તો મન જાગ્યું છે. ક્યારે ન થાય? અજ્ઞાન સ્વાભાવિક છે. ધીસ ઇઝ ઇગ્નોરન્સ. હું જાગું છું એ અવિદ્યા છે. હું જાગું છું ઇટ્સ અવિદ્યા. હું સુઈ જાઉં છું અવિદ્યા. શું સુવે છે? મન, બુદ્ધિ, આ બધું સુઈ જાય છે. તમે શું કહો છો? હું સુઈ ગઈ.
અને હું જાગું છું. ધીસ ઇઝ અવિદ્યા. તો પછી હવે વિદ્યા કોને કહેવાય? તો કે આ સૂઈ જાય છે ને જાગે છે એને જે જાણનારો છે એ વર્તમાન તિષ્ઠતી, એ અસ્તિત્વ કે જે નિર્વિકાર છે અને એ હું છું. તો તમે જાગેલા છો કે તમે જાગેલા છો એવું જેને ભાન થાય છે એ તમે છો. નક્કી કરીને કયો. હું જાગેલી છું એ તમે છો કે હું જાગેલી છું એવું જ્ઞાન જેને થાય છે એ તમે છો? અને જો ઈ તમે હો તો હું જાગેલી, હું સૂતેલી, હું કર્મ કરું છું, હું જાગ્યા, હું સૂતો, હું ઉઠ્યો, આવું જે બધું થાય છે એ તો બીજા કોકને થાય છે, તમે તમારા ઉપર લ્યો છો. દેટ ઇઝ કોલ્ડ અવિદ્યા. એટલે એમ કે એવા આત્મા ચલતા ભી હૈ. ઉપાધિની દ્રષ્ટિએ તમે જાગો છો, કરેક્ટ, કારણ કે તમારી ઉપાધિ જાગે છે. અને ઉઠો તો ઉપાધિ, સુવો તો સમાધિ. વાહ ભાઈ વાહ, જો સૂત્ર કેવું છે. ઉઠો તો ઉપાધિ, અરે આમ છે તેમ છે. સુવો તો એટલે અમારા ભાઈ અમારે અમુક હોય ને સુઈ જ જાય સમાધિમાં, ઇન્જેક્શન લઈને સમાધિ સુઈ ગયા. કેવી ઊંઘમાં કોઈ કોન્ફ્લિક્ટ નહીં, કોઈ ઝઘડો નહીં, કોઈ માથાકૂટ નહીં, લેતી દેતી કાંઈ નહીં, નીરવ શાંત. એટલી બધી મજા આવે સુવાની, એટલી બધી મજા આવે. એટલે કોકને આવતી જ ખબર ને, આપણે હારે 5 વાગ્યા પછી આવે જ નહીં, ઉઠી જ જાય. પણ જે લોકો ખરેખર સુખી હોય, ખાય ઓર સોય, એની મજા છે ખરેખર સુવાની. બિચારો કબીર, ના એને ઊંઘ આવે ના એને મજા આવે, કાંઈ ના આવે, રોયા કરે કે ભગવાન કેદી મળશે, ભગવાન કેદી મળશે. તો એ જે સુવાનું ઉઠવાની જે પ્રોસેસ છે એ આખી શરીરની મનની છે, એ જાણનાર નથી. એટલે શરીરને મન ઉઠે અને જાગે અને વ્યવહાર કરે, ગતિ કરે, પણ ખરેખર એને જાણનારો કાંઈ કરતો નથી. એવી રીતે વહ આત્મતત્વ ચલતા હૈ. કોની? ઉપાધિની દ્રષ્ટિ, फिर भी स्वरूप की दृष्टि से चलता है. आकाश करे છે ગતિ. કોણ ગતિ કરે છે? આકાશ કે ગ્લાસ? જો પેલા શું હતું ગ્લાસમાં? છે કઈ? તો પાણી હતું, બે ટીપા પી ગયો, હવે કઈ ખાલી છે. ખાલી નથી, એમાં આકાશ છે. અરે વાહ, વેરી ગુડ. તો હવે આ ગતિ કરે તો અંદરનું આકાશ, છોકરા કે હા તો ગતિ કરે, અંદરનું આકાશ કે આ ગતિ કરે છે. પણ ભલા માણા તમે આને જુઓ છો ગતિમાં, પણ આ આખા આકાશની અંદર આ હોય તો પછી આકાશને એ તમે જુઓ તો પછી આકાશ તો અહીંયા છે ને અહીંયા છે. તો ગતિ તો ખાલી ગ્લાસ કરે છે, આકાશ કરતું નથી. એમ આપણું જે આત્મા છે, ચૈતન્ય છે, એ કાંઈ ગતિ કરતો નથી. પછી કે વહ દૂર હૈ તો હદુ અંતિ કે એકદમ નજીક પણ છે ને દૂર પણ છે. દૂર કોનામાં? આ આત્મા છે એ કોક માટે દૂર છે ને કોક માટે નજીક છે. બરાબર ને? ડિસ્ટન્સ, ચલો ડિસ્ટન્સ પરિમાણ માપો તો કેટલા, કઈ રીતે મપાય ડિસ્ટન્સ? ડિસ્ટન્સ કઈ રીતે મપાય? દૂર અને નજીક ડિસ્ટન્સ માપવું હોય આપણે તો દૂરી હોય, આપણા જે કોઈ દૂર હોય તો દેશતઃ, કાલતઃ, વસ્તુતઃ. દેશ, કાળ અને વસ્તુ. બરાબર ને? દેશ એટલે તો કે જગ્યા, એક વસ્તુ અહીંયા છે ને એક વસ્તુ જુબેલી ચોકમાં છે, તો બે વચ્ચે અંતર થયું. પછી કાળ કે એક વસ્તુ અત્યારે છે ને એક વસ્તુ તમને 2 વર્ષ પછી મળશે. શું કહેવાય ને? મેચ્યોરિટી નહીં, પણ બધા જોબ કર્યો પછી શું મળે તમને? પાકે તમારું હે ગ્રેજ્યુએટી તમને મળશે. ક્યારે મળશે? 60 વર્ષ પૂરા થશે ત્યારે. તો તમારા ગ્રેજ્યુએટી વચ્ચે શું અંતર છે? કાળનું, દેશનું અને કાળનું અને વસ્તુનું. આ વસ્તુથી આ વસ્તુ અલગ અલગ છે, દૂરી છે. એ બંને એક જ જગ્યા છે, એક જ સમયમાં છે, છતાં પણ આથી આ દૂર છે. આમાં 3 પ્રકારનો ડિસ્ટન્સ એ લોકોને ખબર હોય. 3 ડાયમેન્શન. અને 4th ડાયમેન્શન વેદાંત વિલ સે. જે રાવલને પૂછો, સર વોટ ઇઝ ધ 4th ડાયમેન્શન? 4th ડાયમેન્શન, ચોથું પરિમાણ, એ શું છે? ડિસ્ટન્સ. એ કદી ખબર નહીં પડે શું છે. એનું નામ છે અવિદ્યા. દેશત, કાળત, વસ્તુત જરાય આગું ન હોય
તો પણ તમને આઘું લેખાય. ચશ્મા તમે ચડાવી દો ઉપર અને ગોતો ચશ્મા ક્યાં છે, ચશ્મા ક્યાં છે, ચશ્મા ક્યાં છે. તો ચશ્મા ને તમારા વચ્ચે અંતર તો છે, કારણ કે તમને દેખાતા નથી, તમે ગોતો છો. તો તમારા ચશ્મા વચ્ચે વાસ્તવમાં કયું અંતર છે? દેશતા કાળતા વસ્તુતા કાંઈ નથી. કયું અંતર છે? અવિદ્યા. અવિદ્યા હોય તો વસ્તુ હોવા છતાં, અને શું કહેવાય? ઓપન સિક્રેટ. મને એવું લાગે કે એટલી બધી મોટી વસ્તુ આપણી પાસે છે, પણ એ ખબર ન હોવાને કારણે આપણે લાઈનમાં ઊભા છીએ છાલીઓ લઈને. કંઈક દે ભાઈ, થોડુંક દઈ દે, બસ આટલું થઈ જાય, આટલું દઈ દે. આ જે માંગનાર છે એ એટલો બધો મોટો છે, એટલો બધો મોટો છે, એટલો બધો મોટો છે. કોના કરતા મોટો? મુકેશભાઈ કરતા મોટો. વિશ્વના બધા જ ધન એકઠું કરો એના કરતા એ મોટો. એ કોની પાસે છે? તમારી પાસે. આવડી મોટી વસ્તુ તમારી પાસે હોય તમે રો, ક્લાસ પતી લે, આવડા મોટી વસ્તુ તમે રો, રડવું આવે. શ્રુતિના શબ્દોનો મતલબ શું? સત્યમ. આ સાક્ષાત પરમાત્માએ આપણા માટે પ્રગટ કરેલું પરમ સત્ય છે, જે એમ કહે છે કે તમે સ્વરૂપતઃ પૂર્ણ છો, તમારી કોઈ ગતિ નથી. સમજી, મૃત્યુ પછી મારે મૃત્યુની વાત શું કરો છો? તમારી કોઈ ગતિ જ નથી, કારણ કે ગતિ તો પ્રાણની થાય, તમારી ન થાય. પ્રાણની ગતિ થાય, પ્રાણ ગત્યાત્મક છે. સ્વરૂપતા આત્મા તો એની ગતિ છે જ નહીં. તમને શેનો ડર છે ગતિનો? જવાનું છે સામેજી, બસ હવે જવાનું છે. અચ્છા, કોને જવાનું છે? સૂક્ષ્મ શરીર. તમારે શું? સૂક્ષ્મ શરીર જાય કે રીએ, મને સામેજી ખબર નહીં, મારી ગતિ થશે કેવી થશે, અથવા તો સામેજી હવે મારે ફરી જન્મ લેવો જ નથી. જન્મ થયો છે તો તમે સ્વીકારો છો ને, હવે લેવો નથી, અત્યારે તો થયો છે ને. જ્યાં સુધી અત્યારે મારો જન્મ થયો છે એમ માનશો તો ફરી જન્મ થશે જ. શું કામ થશે? કોણ કહે છે આવું? હા, જાતશ્રેહી ધ્રુવો મૃત્યુ મૃતમ, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મ મરણ પુનરપી જનનમ પુનરપી મરણ. કોનું? આપણું. આપણું પુનરપી જન્મ પુનરપી મરણ આપણું છે. કેમ? કારણ કે આપણે માનીએ છીએ કે હું અત્યારે જીવું છું, હું અત્યારે ખાઉં છું, આ મારો પ્લાન છે, આ મને ગમતું નથી, આ મને ગમે છે. આ બધું જ જે તમારું નથી એનું તમે તમારું માનીને તાદાત્મ્ય કરો એટલે અવિદ્યા પાકી થઈ ગયા. ને અવિદ્યાવાળાનો જન્મ મરણનો ચક્કર પાકું છે. અચ્છા, એ જન્મ મરણના ચક્કર માટે પરમાત્માને પસંદ આવે કે તમે જન્મ મરણનું ચક્કર પસંદ કરો? નહીં. કારણ કે તો પછી જ્ઞાન શું કામ આપ્યું ભગવાને? ભગવાને જ્ઞાન આપ્યું શું કામ માનવ જાતને? વેદમાં પ્રગટ શું કામ ભગવાને કર્યું? એટલા માટે ઇવન ઉદ્ધવનો પ્રસંગ છે કૃષ્ણ ભગવાન સાથે. ભગવાનનો અતિ પ્યારો સખો એટલે ઉદ્ધવ. તમે શું પ્રેમ કરશો ભગવાનને? ઉદ્ધવની સ્થિતિ જો ખબર પડે, પાણી વગર જેમ માછલી તરફડે એમ ભગવાન વગર ઉદ્ધવ તરફડે. અને છેલ્લા ભાગવતમાં વર્ણન છે ઉદ્ધવ અને ભગવાનનો સંવાદ. અને પછી ભગવાન ઉદ્ધવને કહે, ઉદ્ધવ હવે તું જા, મારો ટાઈમ પૂરો થયો અને હું જાઉં છું સ્વધામ. ઉદ્ધવ કે ન જવા દો ભગવાન, હાઉ કેન આઈ લીવ વિધાઉટ યુ? વ્યવહારમાં કયો તમે કયો બધું ઠીક છે, તો ઉદ્ધવ કે ભગવાન, હાઉ કેન આઈ લીવ વિધાઉટ યુ? આઈ કાન્ટ. હું ન જીવી શકું તમારા વગર. હું તમને અત્યંત મારા હૃદયથી વધારે હું તમને ચાહું છું. હું રહી જ ન શકું તમારા વગર. કેમ તમે જઈ શકો? ભગવાન કે મારે જવું તો પડશે. ઉદ્ધવ કે ના ભગવાન, એમ ન ચાલે. મારો પ્રેમ ઈ કક્ષાનો છે કે હું તમારા વગર હું મારી કલ્પના પણ ન કરી શકું. એટલે ભગવાને કીધું કે મારી સાથે તારે રહેવું હોય ને
તો તું આમ મારી વાહે વાહે ફરીને મારી ભક્તિ કરે ને તો તું નહીં રહી શક. એના માટે તારે જ્ઞાન જોઈએ. હું આવ્યો માથા ભરાવા માટે તમારી પાસે. હું શું કામ તમારી પાસે આવું? તમારી ભક્તિથી મને વાંધો હોય તો મારું જ્ઞાન સાચું કહેવાય? તમે ભક્તિ કરો ને મને વાંધો હોય તો મારું જ્ઞાન સાચું કહેવાય? બધું બ્રહ્મ છે, બધું ઈશ્વર છે. તમે ભક્તિ કરો કે તમે ભોગ કરો, મને શું? હું તો ચૈતન્ય આત્મા છું, તમે આત્મા છો, તો હું શું કામ જ્ઞાન દેવા આવું? કરુણા જેને કહેવાય, કૃપા જેને કહેવાય કે જ્યાં તમારી ના હાલે એની હાલે. અને તમારો સ્વભાવ કેવો છે? પકડો એટલે ભયંકર પકડો. અને પછી માને ખબર છે કે આ બધું પકડ છે, પણ પકડની વૃત્તિ પસંદ નથી, અંતિમ સત્ય નથી આ. એટલે પછી એ આવે ને પછી માં કે મેં જ મોકલ્યો છે ને. પરમેનન્ટ મારી સાથે રહેવું હોય તો જ્ઞાન વગર શક્ય નથી. તો જન્મ જન્મ બધી કર્યા કરે બધું એમ નહીં થાય. હું ને તું એક થઈ જાય ને એ અંતિમ સત્ય છે. કારણ કે મીરા અંતે તો ભગવાનમાં સમાઈ ગયા ને એમ. એટલે ભગવાને ઉદ્ધવને કીધું કે તું આમ કરે એમ ન પડે, તું જ્ઞાન મેળવ અને જ્ઞાન ભેગો થા તો પછી તું ને હું બંને એક થશો. તો કે એવું બધું ક્યાં મારે ભણવું? તો કે ઉપનિષદમાં મેં કીધું છે બધું. વેદની અંદર ઉપનિષદોમાં મેં આ જ્ઞાનનું સ્પષ્ટતા કરી છે, જ્ઞાન આપ્યું છે. તું જા અને કોઈ સદગુરુ પાસે જા અને આ જ્ઞાન વિશે સમજ અને તું ને હું અહીંયા એક થઈ જાશું. આ રેખા તારા મારા વચ્ચે જે ભેદ રેખા છે ને એ હટી જશે. તો એ અંતિમ સત્ય છે. તો તમે અત્યારે કયા ક્લાસમાં બેઠા છો? જીવનને કેટલી બધી અનુભૂતિ ને કેટલી બધી સાધના ને કેટલી ઉપાસના ને વર્ષોના જન્મો કર્યા પછી જે સત્યમાં આપણે એક થવાનું હોય એ જ્યાં સમજાવવામાં આવે ત્યાં તમે આવી સરસ મજાના તૈયાર થઈને બેસી ગયા ડાયા ડામરા થઈને. તમે કહો અમને સમજાય ન સમજાય કેટલું સ્વાભાવિક છે. કારણ કે તમે એમ કહો સમજાઈ ગયું તો હે હોય નહીં. આ સમજાઈ ગયું સ્વામીજી, ફરી સમજો કે સમજાશે કે શું? સમજાતું નથી જ આવ્યું નથી. અત્યારે સમજેલું લાગો છો પણ તમને ન સમજાય એવું હજી આવ્યું નથી. એટલે ક્યારેક ક્યારેક મારી ફકરાઓ વાંચવા પડે કેવા માટે, જો તમને આ સમજાતું નથી. એટલે અહીંયા જે વાત છે કે એ દૂર છે અને સમીપમાં છે, એ જ્ઞાની માટે અત્યંત સમીપ છે. ये यार की मुलाकात हो, आंख બંધ કર લી ઓર મુલાકાત કર લી, એવું કંઈક છે શેરો શાયરી, બહુ સરસ છે. કે હું ક્યાં બધી જગ્યાએ જોવા જાઉં, આંખ બંધ કરું અને મને મારો અસ્તિત્વ છે એ દેખાઈ જાય. દેટ્સ ઓલ. એના માટે કે આંખ બંધ કરવાની જરૂર નથી, ખુલ્લી આંખે ઈ જ છે ને ઓલું નૈનન કો ક્યું બંધ કરું. આંખને બંધ કરવાની જરૂર થોડી છે કે આંખ ધ્યાન કરવા માટે આંખ બંધ કરે. તો તમે શીખા નથી ધ્યાન કોને કહેવાય. ધ્યાન કરવાનું હોય કે રાખવાનું હોય એ જ ખબર નથી. આ બધી તૈયારી શેના માટે છે? ના રે ના, મારે લઈ જવાનું બધા ધ્યાન શીખવાનું છે ને એની તૈયારી છે બધી. આ ધ્યાન કરવાનું હોય જ નહીં, ધ્યાન તો રાખવાનું હોય. અને ધ્યાન આંખ બંધ કરીને રખાય કે ખુલ્લી રાખી ધ્યાન રખાય? ધ્યાન રાખજો કે આવે ને આમાં તો તમે શું કરશો? આંખ બંધ કરશો ખુલ્લી કરશો? ખુલ્લી આંખે ધ્યાન. ખુલ્લી આંખે ધ્યાન એટલે ખુલ્લી આંખ જે જોવે છે એ સત્ય નથી, પણ આ આંખ જેને જોવે છે એ આંખને જે જોવે છે ને એ સત્ય છે ને એ તમે છો. આંખ તમારું સાધન છે, તમે નથી. ઇન્દ્રિય તમે નથી, મન તમે નથી. આ સાધનનું જે કંઈ પ્રતિબિંબ પડે એનું જ્ઞાન જેને થાય છે એ અંતઃકરણને અંતઃકરણ વગર જાણે છે ઈ તમે છો. અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. કેટલા સારા સમાચાર છે કે તમે બુદ્ધિ નથી. આ કેટલો સારો સમાચાર કે તમે બુદ્ધિ નથી. જો કોઈ એમ કે તમે બુદ્ધિ વગર ના છો અને કોઈ એમ કે તમે બુદ્ધિ નથી, કેટલો ફરક છે? ફરક છે આ બેમાં કઈ? આમાં કઈ ફરક કયો છે કઈ? ના ના, હું એમ જ કહું છું કે બુદ્ધિ તમે છો જ નહીં. બુદ્ધિ ના કામ કહેવાય. જેમ કહી શકે તમે બુદ્ધિ તમે નથી. પતી ગયું વાત. યાર સોલ. જયારે પણ કે તમને ખ્યાલ નથી આવતો, સ્વામીજી મારી બુદ્ધિને ખ્યાલ નથી આવતો.
અરે વાહ, કશું એની સામે હું શું બોલીશ કે પૂરું થઈ ગયું. લોજિક તમે કહો સામે જે કેમ તમારું મન આવું છે, મારું મન તો આવું જોઈએ ને. એ વાત સાચી. કેમ આટલું સેન્સિટિવ છે? મન તો એસા હી હૈ, દિલ તો અભી બચ્ચા હૈ, ક્યોંકि દિલ બચ્ચા જ હોય. મોટું તો બુદ્ધિ હોય, અને બુદ્ધિ મોટી ન હોય, બુદ્ધિને જોનારો જે છે સૌથી મોટો. સબસે બડા મેં, રૂપિયા નહીં હવે, સબસે બડા મેં હું, મેં. તો અહીંયા કે આજે મેં જેને હું કહેવામાં આવે છે, સબકે અંતર્ગત હૈ, બધાની અંદર પણ છે, વહી સબકે બહાર ભી હૈ, એનો મતલબ બધું જ એ છે. બરાબર. જેમ કે સપના આવે, સપનામાં તમને જે પણ દેખાય એ બધાની અંદર કોણ છે? સપન દ્રષ્ટા. કરેક્ટ. મને જેટલા દેખાય એ બધાની અંદર વાસ્તવમાં કોણ છે? સપન દ્રષ્ટા. બધાની અંદર સપન દશા છે, અને સપન જગત આખું છે ક્યાં? સપન દશા અંદર. એક્ઝેક્ટલી એવું છે. વહ સબકે અંતર્ગત है, બધાની અંદર છે. વહી इसके बाहर भी है, અંદર બહાર એક ही है. જીત દેખું તીતલાલ. જ્યાં મારી, જ્યાં જ્યાં નજરમાં યાદી ભરી છે આપની. તો કાવ્યાત્મક છે, પણ બધું જ ભગવાન. જીવન મારી આંખ જોવે છે એ ભગવાન છે, મારું હૃદય છે એ ભગવાન છે, અને પદાર્થ જે દેખાય છે પંચમહાભૂત છે એ પણ ભગવાન છે. ભગવાન એટલે હું. ધેટ્સ ઓલ. જો બીક લાગતી હોય તો ભગવાન શબ્દ યુઝ કરજો, અને થોડું ડેરિંગ હોય તો કહી દેજો ચિદાનંદ રૂપ. શું શું? શિવ અહમ. એટલે શું મતલબ થાય એનો? અચ્છા, કોણે લખ્યું આ? હા, વેરી ગુડ. શંકરાચાર્ય. કોણ કહે છે આ? શંકરાચાર્ય કહે છે. તો આ વાક્યનો શું અર્થ થાય? શિવ અહમ. એટલે કોના માટે છે શિવ અહમ? આઈ એટલે હું. આ બસ આટલું સમજાવી દો. સામે તો ગમે એટલું સમજાવ્યું હોય, ટીચર છો ને, આટલું સમજાવી દો. આ એટલે હું. તો તમને સાચા કહું, છોકરો પાછો ટપડો 8-9 વર્ષનો, બીજા ધોરણ છોકરો, ઇંગ્લિશમાં આઈ એટલે હું. બોલ છગન, આઈ એટલે ટીચર. તમે બોલ્યા આ એટલે હું. એક્ઝેક્ટલી આવ્યું છે. કોમ્યુનિકેશન કરતા હોઈએ, પણ આચાર્યને ખબર હોય કે હું જેટલી સ્પષ્ટતાપૂર્વક આ કોમ્યુનિકેટ કરવાનો આટલો ગંભીર પ્રયત્ન કરું છું, પણ સામે બેઠેલા મગજની અંદર શું થતું હશે ભગવાન જાણે. એટલા પોઝિટિવલી કંઈક તમે બધાને એમ છે કે સામે જઈને ખોટું લાગવાનું છે, હસતા હસતા બેસો તમે. 15 થી 50 પ્રશ્ન આવતા કે શું છે, મતલબ શું થાય, બધું શું સામે એકની વાત કર્યા કરે છે. સામે કંઈક તૈયાર કરી નથી આવે એટલે વિષયને ખેંચે છે, બાકી બીજું કાંઈ છે નહીં વાતમાં દમ. કેવા વિચાર બધા મનમાં આવે. કોમ્યુનિકેશન કરું એટલે પછી કંઈ પ્રશ્ન એવો આવે ને કે ભાઈ તમે 5મો મંત્ર કર્યો ને, મેં મુદ્દો કીધો હતો કે જ્યારે આ જ્ઞાન જે છે કે હું બધું છું, બધી જગ્યાએ આત્મા છે, બધી જગ્યાએ બ્રહ્મ છે, ઈશ્વર છે, એવું થઈ જાય તો શું થાય? ઉકેલી આપો. શું થાય? એમ કે શિવોહમ. તમે કીધું શિવ અહમ, તો એ શંકરાચાર્યજી માટે જ અહમ છે? હા, વાંચું કહેજો. તો હું એને જ પૂછું શંકરાચાર્યજીને કે સ્વામીજી, ગુરુજી, અમારા માટે શંકરાચાર્ય શંકર ભગવાન છે, તો એને જ ખાલી પૂછું પૂર્વ પક્ષમાં, તમારા માટે જ છે ને આ? તો તમે કહીએ ને કે આહ ગાવાની મજા આવે, અમારા ગુરુજી લખ્યું છે ને એના માટે, અમારા માટે ને. મેં તો આપકે દાસ કા દાસ કા દાસ કા દાસ હું. શિવોમ કોના માટે છે? શંકરાચાર્ય માટે. એને આવું કહીએ તો એને શું લાગશે? એટલે હી વિલ બી હેપી. ના ના, ગમશે. વાહ, કારણ કે મારું મન, તારું મન ક્યાં ને મારું મન ક્યાં. તારો તું તો હજી કપડા ધો મારા, તું કોઈ ગાજે નહીં, તો તારે કપડા ધોવાના છે. ગુરુ આવું કરે?
હૃદયથી કહેજો, ગુરુના ગમે તમે આવું બોલું. શું ગમે એને? શું કામ એને ગાયું? શું જરૂર હતી ગાવાની એને? એના પોતા માટે કે બીજા માટે? અને ઈ જ શંકરાચાર્ય શું કે? કામી, કુકર્મી, કુસંગી, કુલાચાર હીન, કદાચાર લીન, ગતિસ્તમ ગતિસ્તમ તમેકા ભવાની. કુકર્મી, કુસંગી, કુલાચારહીન, કદાચાર લીન, શંકરાચાર્યજી એ આવું કે રેફરન્સ ટુ અવર માઇન્ડ, કે આવું મન આપણું હોય તો પણ જ્યારે તમે ભગવાનને શરણે થાઓ છો, ઈશ્વરને શરણે થાઓ છો, તો ભૂલી જાઓ છો કે તમારા પ્રશ્ન તમારા રહેતા નથી. ફાઇલ કિરણભાઈને સોંપો, પણ જવાબદારી કોની? પૈસા હાથ લાગે એનો. ફાઇલ કોની પછી કહેવાય? કોર્ટમાં શું કહેવાય? એમ નહીં ને. તમે એને ફાઇલ આપો અને પછી સહી તમારી પાસે બધી જગ્યાએ કરાવે, એ તમારે કરવી પડે, કે તમારે બધું શું અધિકાર દેવા પડશે, પાવર ઓફ એટર્ની દેવું પડશે. તમે શરણે થાવ છો, બધું દેવું પડે, બરાબર ને? પછી તમારી ફાઇલ છે એ લડવાની કોને? એમ ખબર નહીં. આ શરણાગતિમાં આપણે ભૂલી જાય છીએ. એકવાર શરણે થાય ને પછી તમારી જવાબદારી ઘટી જાય છે. આ ભૂલી જાય છે આપણે. કારણ કે અંદરથી ઈગો છે ને, એને કંઈક કરવું છે. સ્વામીજી, હજી મન બહુ વિકારી છે, હજી મન શાંત થતું નથી, હજી ખરાબ વિચાર આવે છે, હજી મન બહુ દુઃખી થઈ જાય છે, મને રડવું આવે છે, નાની નાની વાતમાં મને ખોટું લાગી જાય છે. પણ આ બધા પ્રશ્ન કોના? તમે જેને સમર્પિત થયા એના. આ જ વાતો તમને શીખડાવતો કે જો તમે જેને સમર્પિત થાવ અને પછી તમારે જ બધું કરવાનું આવે, ભગવાન શું કરશે? જો બધું જ તમારે કરો તો કરો, તો પછી સમર્પિત શું કામ? તે કરો, તમારે થતું જ બધું કરો. આને કહેવાય રિલેક્સેશન, હળવાશ, લેપ ઓફ ઈશ્વરાસ, ભગવાનના ખોળામાં. ભગવાનના ખોળામાં છીએ. પછી જે થાય એટલે જેને કહેવાય ને કે સેલ્ફ ડેમેજ થાય ને એવી વાતો પણ ન કરવી ને એવા વિચારો પણ ન કરવા. એ વાતો જ બતાવી દે કે તમે સમર્પિત થયા નથી. પ્રયત્ન કરો છો, થયા નથી. થાશો એક દિવસ, ત્યારે થાશો ને, રાજી હૈ હમ ઉસમે જિસમે તેરી રજા હૈ. અચ્છા, હું કહું કે તમે ચલો મારી પાસે આવ્યા, બધું કીધું, સમર્પિત છો મને? હા કે ના? ચલો, બંદૂક કરીને બોલતો. સમર્પિત છો મને? હા સામે સમર્પિત છે. પ્રોબ્લેમ કહી દીધો? હા કહી દીધો. દવા મેં તમે બતાવી? હા તમે બતાવી. ક્યારે થશે? ત્રીજા જન્મમાં થશે. તો સ્વામીજી તો પછી મેન નહીં પડે. આ બધાને થઈ ગઈ, મારું ક્યારે થશે? અમે ડોક્ટર પાસે ગયા તો દવા રિવર્સ થઈ, દવા બધી પૂરી થઈ ગઈ, કોલેસ્ટ્રોલ દવા બંધ થઈ ગઈ, ડોક્ટર દવા બધી બંધ થઈ ગઈ. આમાં સાથે બીજા સાથે તો હોય ને, એટલે ડોક્ટર તૈયાર હોય ને એમ કે ભાઈ આમની દવા રિવર્સ થઈ ગઈ, દવા બંધ થઈ ગઈ. એટલે બાજુવાળા કે સાહેબ હું તો તમારા પાસેથી 2 વર્ષ દવા લઉં છું, તો મારી કેમ ચાલુ રખાવો, આની કેમ બંધ કરી? કેમ? એ ડોક્ટર તો જ્ઞાની, આપણા જેવું આ જ્ઞાનમાં તો નથી, બીજા ફિલ્ડમાં છે. એને શું જવાબ આપ્યો? એ કે ભાઈ દવા જે દવા હોય ને પેશન્ટ માટે હોય, ઇન જનરલ ન હોય. એ દવા કોક માટે ચાલુ રાખવાની, કોક માટે બંધ કરવાની હોય. પણ કોકની બંધ થાય એટલે મારી કેમ ચાલુ રાખી? એમ ના હાલે. કારણ કે તમારો રોગ કેટલા વખતનો છે? કે મારે 10 વર્ષથી છે. આ ભાઈને તો કે 6 મહિનાથી છે. તો જેવો રોગ એવી દવા, અને જેટલો રોગ એટલી દવા ચાલે. આ જન્મમાં તમારું કઈ થશે નહીં. તમે કર્યા કરો, થશે નહીં. તો ક્યારે થશે? 2 જન્મ પછી મેળ પડશે તમારો. તો પછી 2 જન્મ પછી જ ટ્રાય કરીશ. રહેવા દો અત્યારે. તો અત્યારે મને ફિલ્મ જોવા દો કે જય સિયા રામ. તમે તમારા રસ્તે નો મારા રસ્તે. મતલબ કે આજી શરણાગતિ એમ તમે માનતા હો કે સહેલામાં સહેલો શરણાગતિ છે, એ કરવા જશો ને ખબર પડશે કે આનાથી અઘરું કાંઈ નથી. કે અહીંયા તમારા ઈગોને તમારી પોતાની જવાબદારી પણ સંભાળવાની છે નહીં.
એના હાથમાં ગયા. મને લાગે કોના જેવું છે, ઉપર ઓલા ઘણી વાર હેલિકોપ્ટરમાં જાય અને પછી એને ધક્કો મારે એટલે આમ ઉપરથી પડે, વિડીયો ઉતારે, પછી અમુક જગ્યાએ ત્યાં સ્વિચ દબાવે એટલે પેરાશૂટ ખુલી જાય. તો એને કેવો જમ્પ કહેવાય, ક્લાઇમ્બ એક ઓલા કરાવે કેવા જમ્પ કહેવાય એને, એવો જમ્પ ઉપર તમે છોડે અને પછી પેરાગ્લાઇડિંગ જમ્પ આમ દબાવે એટલે બધું ખુલી જાય. પણ એક જણો આમ જોયે કે હું જમ્પ નહીં મારું, અરે ખુલી જશે, તો કે હું જમ્પ મારું અને ન ખુલે તો હે એટલે ઘણા માણસો જમ્પ ના મારે પાણીમાં નાહવા માટે, કઈ ને તણો આવું આવું નહીં કે હું જમ્પમાં, તમે આઘાટી જાવ તો એ સાબિત કરો પેલા કે નહીં હતું. કેમ સાબિત થાય? હું કહું છું નહીં કે એમ ન થાય. શરણાગતિ કરો અને તમે ચિંતા કરો તો વાંધો નહીં, ટ્રાય કરો. બહુનામ જન્મનામ અંતે ચતુર્વિધા વજતે માં. ભગવાન કે મારા 4 ભક્તો છે, મારા માટે બધા સરખા છે, પણ 4 ભક્તોને એક સરખું ન મળે. આર્ત હોય એને શું મળે? એનો આર્તનો પ્રોબ્લેમ હોય એનું સમાધાન મળે. અર્થાર્થી હોય એને ભગવાન ન મળે, એને શું મળે? અર્થ મળે. જિજ્ઞાસુ હોય એને અર્થ ન મળે કે એને બીજું કદાચ કાંઈ ન મળે, પણ એને જ્ઞાન તો મળે જ. અને જ્ઞાનીને શું મળે? ભગવાન પોતે. આઈ એમ પોતે ભલે મને ગોતે. ભગવાન છે એ જ્ઞાનીને પૂરેપૂરો મળે. એટલે હવેનો જે શબ્દ છે તતો ન વિજુગુપ્સતે, એની ચર્ચા. એનો વિજુગુપ્સ મતલબ એવો થાય કે જેને જ્ઞાન થઈ જાય ને એને કોઈ પ્રકારની ઘૃણા ન થાય, એને શોક ન થાય, એને મોહ ન થાય, અને એ સદૈવ પ્રસન્ન અને આનંદમાં રહેતો હોય. હવે 6ઠો અને 7મો મંત્ર છે એ ખરેખર તો 8મા મંત્ર પછી હોવો જોઈએ, કારણ કે ફલશ્રુતિ છે. કારણ કે 8મા મંત્રમાં ફરી આત્માના સ્વરૂપ ચર્ચા આવશે, પણ ઉપનિષદમાં આવ્યો છે એટલે આપણે એ રીતે જોશું. 6ઠો અને 7મો મંત્ર ફલ માટે છે, તેની ચર્ચા હવે આપણે 19 મેના પાછા આવશું ત્યારે ફરીથી આપણે, કારણ કે હવે રવિવાર આજ છે, પછીના મને એમ છે એક રવિવાર જશે, એક 12 તારીખ એક જ રવિવાર જશે, અને 19 તારીખે તો બેક થઈ જશું અમે. 18 તારીખે સવારના આવી જશું, એટલે 19 તારીખે ફરી પાછા આપણે 6ઠ્ઠા મંત્રમાં જે ફલશ્રુતિ છે એમાં આપણે પ્રવેશ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.